યાર તો હુઈ રહ્યો હે કાકા ઊંઘવા દે ને. આ કોલેજ નહીં જવાનો હજી વાર છે. ઓલે 8 વાગ્યા ચોક્કસ 8 વાગે. રાતે ચોકન જોતો તો હુઈ રહ્યો છે ભાઈ બસ જોડે બે તો કાકા. આજો ઉભો થા હે ઉઠ બસ આ કાકા ઉઠ કે તમે નહીં પડતે ઉપર મારો ઉતરવા. રોજ રાતે 12 વાગ્યા સુધી બેહી રહેશે પાછા તામ ઉઠતા નહીં કાકા હવામાં મગજ ખરાબ ના કરો તમે. મારું જો કહી દીધું. અરે તું મારું મગજ ખરાબ કરી છે તામ ઉઠતો નહીં વેલો તે હું જાઉં છું. હાલ ઉભો થા પાણી મેક્યું ને આવા. હવે પડી તું લે મો આ કેટલું કામ કરીને આવ્યો દાદા બાવ પર તે હું નવાઈ કરીએ કરો તે. મારા કરી તે કાકા વેલા ઉઠાડ ના જબર ઊંઘ કરી હતી. મોઢું ધોઈને જવા દે આવું પાછું. લે ચલો બેગ મોઢું તો લુખવા દે. મોટો મોટો નહીં લોકો મોડું થયું છે થાય નહીં પાવન અરે આ 4 કિલો કોઈ પૈસા તો હું લે. કાકા હે પૈસા લો કટોરા. જબ તાર પાસે નહીં કાલના દહી એ તો પટી ગયા. કાલ 500 લઈ ગયો તો બધા વાપરી કાઢે વાપરાઈ ગયા ભાઈ. બધું કેટલા હમારે તમને ખબર લાવો બીજા. એટલે તું ભણવા તો હશે કે પૈસા વાપરવા તો હે તમે પૈસા આલો ને. લે 100 રૂપિયા જ પડ્યા હે હા હેડો. ઉઠાવશે મોડો એક તો પૈસા લઈ જાય છે બધા ને પૈસાનું કરે છે હું એસટી પાછા એટલી કાઢી આલ્યો છે તો હવે પૈસા મોડી 1000 લઈ ગયો તો હમણાં કાલ 500 લઈ ગયો છે અને આજે હો માંગે પાછા કોનું શું કરવાનું મારા હવે લખજે પેલું લેસન નકર સાહેબ બોલશી. તું સોનવાનું વાંચન કર. હું તો વાંચું જ છું પરીક્ષા નજીક આવી એટલે ટાઉન હોલ ભરાઈ ગયું છે. અલા છોકરો ઓ કેટલા વાગ્યા? ખબર નહીં અલા હું ખેતરમાંથી ઘેર આવ્યો નથી નિહાળ હેડ્યા નહીં કેમ તમે? હું તો વાંચતો હતો. અલા વાંચવાનું તો બરાબર છે પણ હવે ટાઈમ થઈ ગયો નિહાળ જવાનો એમ કહું છું. મને તો ખબર નહીં આ ઘડિયાળ ઘડિયાળ તો આપડી બગડી છે લે આજો કેટલા વાગ્યા 2:30 વાગ્યા છે તો છે વાહ લે લે ઉભો થાય લેસન લેસન હોતા આઈ કરી દેતા વાતો અત્યારે હવે જવાન ટાઈમે જો કે લેસન કરો બેઠા તો તમે આપણો તો એન્ટ્રી પાડવાની હીરો જેવા થઈને તો આપણે નિહાળ માં તમે તારું કીધું હા મારે એન્ટ્રી ની ભરવાની ભણવાની નોકરી લેવાની છે. શાબાશ બેટા શાબાશ હો આપણે ભણી ગણી ને ગ્રેજ્યુએટ થઈને એ બી થઈને કેટલી કોલેજો આવે છે ત્રણ ત્રણ આવે ત્રણ પાસ કરવાની છે આપણે તો બધી પાસ કરવાની. હું આ તારે જતો છેડા. તું કેમ બોલતો નહીં રૂંઘા ગોળા ઉભો કેમ રહ્યો છે કે દોડ કેમ કાઢે છે તારે ભણવાનું છે પાછું અને હંગત હંગત શું કીધું બાપના ગોળા મજૂરી નહીં કરવાની આપણે લોકોની હું શું જતો કીધું? હતા. હા હું જાઉં. એ હારું આવજો હો આવજો. 2 વાગે ખાવા હાથ આવતા રહેજો પાછા હા. એ હારું તો તું એક દિવસ બેલમથી તું નતું ચાલનું હતું તું. મારા પાસે તો ઘડિયાળ નહીં એટલે હું નતો જોયું ઘરનો ઘડિયાળમાં હેડ. જલ્દી હેડ ઓમ. તું ઓ કિરણ કાકા. હા. ભાઈ આ બાપમાં રે એટલે ઉધી. અરે અરે તમ મોડા થઈ ગયું તમારા જે. હા હું તો હતું રે ઘડિયાળમાં જોયું ના એટલે. હું બરાબર છે. હું એવું ઊંઘી રહી તો મારા કાકા મને તો મારી ઉઠાડ્યો બોલ. તું મસ્ત આંગા કાકુને ઉઠાડ્યો એનો મને. તાન ઊંઘન સવારે ઊંઘન ચી મજા આવે. અમે મસ્ત લેસન આંગા. મને તો ખબર જ નહીં ટાઈમ થઈ ગયો. એવું ઉવ્વ, ઘડિયાળ જ નથી. એ તો રહેવાનું ચાલ. મેં કાકો ફોન લઈ ગયા એટલા. લો હલબા એ ગોકળજી આવો આવો આવ એટલે પાડોશી થઈને ચોકે રોસો દેખાતા નહીં એટલે ક્ષેત્રોમાં ક્ષેત્રોમાં રહો છો એમ તાણ હાલ વાપવાની સીઝન નહીં એટલે આખો દાડો મજૂરી કરી કરીને રહેવા દો ને કે અડધા થઈ જાઓ મજૂરી કરી કરીને તો એટલે ગોકળજી હા તારે વાપવાની સીઝન છે એટલે તો પછી ક્ષેત્રમાં જ ઉપર આ પાણી વાળવા જ જવું છે હાલ તે છોકરાને મેકલો કે પણ છોકરો કોલેજ નહીં ગયો આ છોકરો કોલેજ જાય છે એમ તાણ હું હા હા મૂકું તો ઠેલો લઈને રોજ નોકરી જાય છે કોલેજ જાય છે અને તમારા નહીં થતા બે એટલે આમાં તો ભણ જ કરે છે આખો દાડો ઘરમાં પેસી પેસી એવું છે તાણ અમારે તો કેરાની લખવા જ બે ત્રણ અહીં
આમાં તો જો 2 ટાઈમ બાબા લેસન કરો એને અત્યારે પાછા નહીં ધોઈને ખાઈ અને જ્યાં કી કાકા અમે જઈએ ને હાર મુખ હારું બેટી જોતા આ ચેમ ભણે છે તમારે આમાં તો એક ચોથામ ને એક પાંચમાં હજી જ્યાં નાસી એવું છે તો પણ હોવે. લખવું જ પડે તારે આ તમારે પેલો શું કરે છે અમારે તો કોલેજ જાય તો ઘેર આવીને શું લખવા કેમ નેહાલમાં જ લખીને આવે કોલેજમાં જ કે હું નેહાલ કોલેજમાં લખીને આવું છું અલ્યા બકાવ તો ના હોય તમને અમે તો આપણને શું ખબર પડે લાલભા હા ઈ તો રોજ જોવું છું મૂકું તો નોકરી બકરી જતો હોય છે આપડા ના ના ગોકુળ છે હા અમારે તો કોલેજમાં તો આવે તો રોજ પૈસા લઈ જાય છે રોજ પૈસા હા ના વળી તાણ. ભણવા જવામાં ના પૈસા હોય એ તો હું એ જ કહું છું તાને અત્યારે તો નેહાળીએ કેટલું બધું ફ્રી મળે છે ભણવાનું ફ્રી છે બધું ફ્રી છે બધું જાતે હવે તો નેહાળીઓને ફી હોય ને હા. કોલેજ જવાનું તો ફી ના હોય કે પણ હું વાપરો માર્યા હા. પાછા મેં કાઢી આલ્યો છે હા આ ખાવાના અલગ આલું છું આ પાછું કરવાનું હોતું નથી તો રોજ 500 લઈ જાય 1000 લઈ જાય રોજ લઈ જાય છે તાણ શું કરે અલા લાલભા વરાગજો વળતો ના હોય રહ્યો આડા રસ્તા જ નહીં જતો ને લાગતો એ તો તમારો છોકરો છે તમને ખબર અમને શું ખબર એ તો પણ મારે હું કોક કરવું તો પડશે જ તાને જો હા ભણવાની ના નહીં પણ હું તો શું કઉ છું હા. કે આજકાલના છોકરોની બહુ વર રાખવી પડે એ વાત સાચી છે હળવા રસ્તા ફટ લઈને જતા રહે છે અત્યારના છોકરાને તમે જોવો છો તમે કોઈ આપણા શહેરમાં તો આટાનું બેટાનું લેવા જો ને તો જોજો કે આપડા ભણતા છોકરા રહે ને એટલે રગડી થી વધારે મોબાઈલો વધારે ધ્યાન હોય છે હું તો જોઈને આવ્યો છું એટલે મને ખબર છે એવું છે અને આ સિગરેટો ને બિગરેટો ના હળવા ધંધા રે ના નિહાળીયા વધારે કરે એટલે એઓના મા બાપના વર રાખવી પડે કે આપણું છોકરું ભણાશે કે નહીં ભણતી એ મા બાપની જવાબદારી આવે પાછી એ વાત સાચી એટલે તમે પહેલાથી ચેતાવી દેવું તમને કે તમારો છોકરો જો રખડતો હોય પૈસા વધારે વાપરતો હોય તો તમારે વરાપજો કે છોકરો હળવા રસ્તા જ નહીં જતો ને કે ભણવા જાય છે કે ભણવા જાય છે અમે તો આપણને ખબર બેનો ને ખબર બેનો ના વરાછી બે રે આખો દાડો તમને ખબર પડે છે બેવામાં પાણી પાણી ભર લાવો હા પડતા હેડો અને હું કીધું છોકરાને વર રાખો એ હા આ ગોકુળજી ની વાત સાચી છે હો મારા છોકરાને પૈસા તો રોજ લઈ જાય છે પણ અમે વિચારું તો પછી દાળમાં કોઈ કાળું જ લાગે છે મને અરવા રસ્તે તો ચડ્યો નહીં લાગતો લાગે છે એવું મને હો. લે ગોકુળજી ચલો જ્યાં પાણી ભરવા હા હા લો હા લાવ લો પીવો પાણી લ્યો અને બીજી વાત હું કરું છું હા. હું કીધી ને એવી વાત ધ્યાનમાં રાખજો તમે લે ગોકુળજી હા તમારી વાત કેવી સાચી છે અને મારા છોકરો તો જુઓ અત્યારથી લેસન કરે ને અત્યારથી શું કી ખબર હે હા કે કાકા કાકા ચિંતા ના કરતા અમે તમારું નામ રોશન કરશું એવું છે ઓય અને આમાં તો કે ભણી ગણી તો નોકરી લેવાની છે આમાં તો અત્યારથી આટલી બધી હોશિયાર છે બોલો છોકરા બે બી અમારા એ તો હોશિયાર તો ઘેર તો કી પણ ન્યારમાં શું કરતા હો ખબર પણ પણ તો હજી- જોવા જાય છે એમ નહીં કેતો હજી તો જેનાથી કે હજી તો તમારા છોકરા ગોળેમાં અમારા કોલેજો જોઈ છે તમે પેલી બીક હોય અમન પણ મારા છોકરાને હંગાત જો રે એ તો ખાલી બસમાં જ હંગાત થાય છે પછી તો યુન ને 8 જુદી ને પેલા કોલેજ જુદી એ વાત સાચી તો આ તને તઈ રખડતા હોય તો પછી ના રખડી મારા છોકરો પર તો મને પૂરેપૂરો વિશ્વાસ છે અલ્યા ભાઈ જે વિશ્વાસ છે મારા છોકરા ઉપર તો આટલા રૂપિયા જેમ લઈ જાય શક્યો એ તો મને શું ખબર એમ હા તો પછી એની વર રાખવી પડે તારે. વાર રાખવી જ પડશે અમે કાલથી પૈસા જ નહીં હાલવાના ખબર પડશે હા હા પૈસા ની નહીં બરાબર પણ ઈયોના પૈસા તો તમારે રોજે રોજ આલી જવાના પણ વર રાખવી પડે કે યાર ભણે છે ભમે છે શું કરે છે એ વાત સાચી. ખુરશી, હા મારા પાણી વાળો જવું છે ફોન આવ્યો છે તે. તમે તાર પોણી વાળો ગમે તેમ આડા પડી પણ પોણી વાળો હું ના નહીં કહેતો હા પણ કહું છું કે છોકરાની વર રાખજો ભણવા તો છે ફરવા તો છે ન કે આમ નામ જિંદગી પોણીમાં વાળામાં જતી રહે ને પેલા છોકરા ફરતા રહે અને આપડા રૂપિયા મોજ કરશી એ વાત સાચી પણ આડા પડે ને તો પાણી ના વરાય કોકુર છે હવે તો તમારું ભલું પૂછાય તમે તો તમે આડા પડી પાણી વાળા હો અલે અમે તો ગમે તે વાળી તારે પછી તાને હો તાને યાર તમે બોલો છો આવી જો હેડો છો ને હા અમે તાર તમે. જહો તાન તમે હારું અમે તો બેઠા જ છીએ હો એ હા શાંતિથી જાજો એ હા ના હવે છોકરા તો નિહાર જતા રહ્યા હવે પાછો ખેતરમાં ઓટો મારવા જવા દે લાલભાન ગોળિયામ ઓ ગલ્લા વાળો છોકરો આવે છે ને બધું મંગાવું હતું ને કોઈ દેખાતું નહીં કા બાજુમાં કોઈ દેખાતું નહીં દારૂ મંગાવો હતો બીડીઓ મંગાવી હતી બધું મંગાવું હતું તો છોકરા આપવા દે અમે પછી મંગાવું આટલો ઉભો રહું કોઈક આવે તો પેલી કરે વાત જોઉં ભાઈ બેન હા હું કહું હા બીડી બીડી પીવું છે? ના એવું પીવાતું છે
અરે પીવાય પીવાય. પીવાની હોય હું ના પીવાય તારા તો મગજ દોડે આપણે ભણવામાં શું કેવું ભાઈ ભાઈ ના પીવાય ચા મરી પીવીએ ને? ગયો હું ના મરી ગયો એક વાત. માંગ કરે લો હું તમને કહું ના એ! બાબુ મારો આમાં બોલો કારુબા ગલ્લે જતા આવો તાર લાવો પૈસા લાવો હું તે વિડીયો લેતા આવો પૈસા આવી એક કામ કરો આ છોકરો મોકલી આપણે ગલ્લે હા તો લાવો લ્યો અરે મોરું છે આપણે તું શાક. શાંતિ રાખ લે બહુ મોટો પોમ બની હોમ મિનિસ્ટર બનવાનો એવી વાતો કરું ખબર નહીં પડતી ઉભો રે હું મને ગાવું કયો તમે દારૂ લઈ આવો અને ઓન વિડીયો લેવા પૈસા આલો પણ હવે છૂટા નહીં એ કોક તો તમે લેતા આવો પેલા તો પછી ઓન મોકલી તો પેલા ઓન મોકલો ના મારા પાસે હું આલું હારા લાવો ચલી એક કરી હા લે આલુ છૂટા લાવો કે જ ના હોય તો કેટલી ગાલતી કેટલા ગાલતી લાવો કે 10 રૂપિયા લાવો કેટલા લાવો 5 5 રૂપિયા નહીં લાવો જેવો હોય. લ્યો લે તેની બીજો લેતા જવાની તું ઓકે જો વાપર્યું કિરણજી લેતા વાળો હું લઈને આવું હા લઈને આવો હું બે હું દાન વહે દેજો આ બે હવે ચાલ લ્યો તે આ વાત જો એડો હા એ કેટલા રહ્યા લ્યા લે કાકા હા તમે આવી ગયા ઝડપી પેલા તમે આયા જી ખબર નહીં એ જતા જ આવ્યું એમ કોમ મોકલ્યા છે. જલ્દી આવ્યો કે અમે શામ મોડું થાય હા આવ્યો લે તેરી શાંતિ રાખ ચાલો હા લેડો કા વાય તો કાઢો ઓય અંદર હેડો જઈ હો હેડો લેડો લેડો ચકન જો લેડો ચકન લેડો પણ લે કાઢેડો લઈ ગયો કેમ જવાની કે છે પેલા? અલે શાંતિ રાખ તું ઓય બેહો આવી હો બેહો કેવું કરવાના ભાઈ કોમ હલ્યા તું એમ બે ને બોલે બોલ્યા કર હોય બોલ્યા કે બેસા હોય તું પીવો બેરી ના તું લે ના તમારે પીવાય છે આ તો છે લ્યો તા પીરીએ તમે ઓછી મંગાઈ કોઈ લાવડો ઝડપી લાવા નહીં અલ્યા તમે કોઈ દારૂ પીવો કે તોરા પાછો ઘેર કોઈ ના નહીં કહું કોઈ નહીં હા તે ઉભા રહો પણ લે તું થોડું પી લેજે પેલા ના ના ઉભો રહો. મસ્ત લાગો મસ્ત લાગે લાજો મને યાલજી લ્યો તા લઈ બનાય આવજે લે થોડું. આ શરબત આવો મો શરબત મને દારૂ ના કહેવાય યાર શરબત કે હા હવે કરવું એક એ તો એવું જ આવે તાણે હું આવું મને પહેલા નહીં કહેવા કે આવું હોય જબરું હો ભાઈ નહીં પીવું મારો હવે. નહીં પીવું નહીં પીવું. કાલે એવું કહું કરવું હા. એક. કાલે તમારે પીવું હોય ને તો પછી વડા કરતી મસ્ત લાવે લાંબુ કરજો હા લાવે પૈસા લેતા આવજો હું લેતા પેલી મારા માટે ઘરી લેતા આવ્યો આવું ખાટું ના લાવતા અરે ઘરે લેતા આવે ભાઈ હા, મારો લે. હા બધો લે પૈસા લેતા આવજો બે જણા હે હો ફેંકી જ દે તે ઠેલા મેલા બીડી પીવી તું ના નહીં પીતો ના બીજો ના ઉભા હું પાવા પી લો થોડું પછી બીડી પીવું એમાં કોઈ જવાન નહીં શેરા હે આ બાપ ચોઈ જાવ ને હોય બેસ તું શરમ જઈને કરવાનું અમે મેડમ બોલશી બોલ કઈ બેન બોલા લે હું આવું કઈ બેન બોલા બેન ને કહી દેવાનું મોહન ઘેર છે તો શું કીધું બે મારા કાકા મને શા મોકલી પતા- તો જતો રહો એ મારા ના. ઘેર તારે એવું કેવા ઘર બેન ની અમું થઈ જવાનું હોય કે હું કહું ના બોલાતું છે મેડમ ના ખબર તાર કાકાએ તને શેરા મોકલ્યો તું હોય બી આવ્યો બેન ને તો ખબર નહીં કે તાર કાકાએ મોકલ્યો શેરામાં બેન ને એમ કહેવાનું કાલે કે અમારા ઘેર છે તો હા મને તો ઊંઘ ચરા તે હોઈ જાય કન આ તો હોઈ ગયા હોઈ જા. તો કરશે આપણે કોઈ ને હું એવું હોય જ ઊંઘે કે હવે હું એ વયા જ ઊંઘવાનો થાય તો જવાનું તો ઊંઘો આ બીરી પટી જાય એટલે ઊંઘી જાય બીજી તો પછી જ કરવાનું અને કોલેજ નહીં જવાનું રજા હા રજા કોઈ જવું નહીં કોઈ જવું ને ભરે પૂરું સારું થયું હોય. તારે આપણો ઊંઘવાનું જ કર તને રોજ આવી જ જવાનું માં ચોરી શું કીધું હું તો ઊંઘ્યો. એ તને ઊંઘું તો વયા એ આ ઊંઘે તારે ઊંઘે જો જય માતાજી મિત્રો આજનો અમારો વિડીયો ખાલી મનોરંજન માટે હતો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતા જય માતા